ડેટ માર્કેટમાં મૂકી દો. આવતા 3-4 મહિનામાં જ્યારે ત્યારે યુએસના ફેડ પ્રેસિડેન્ટ ચેન્જ થવાનો ન્યૂઝ આવશે, આપણું 2 પોલિસી વહી જશે, એટલે તમારા જે રિટર્ન છે બોન્ડ માર્કેટનું એ તમને ડ્રાસ્ટિક સારું રિટર્ન આપશે. એટલે જ્યારે એ રિટર્ન 5-6 મહિને મળી જાય એટલે ફરીથી એને ઇક્વિટીમાં લો. તો બેઝિકલી એ રીતે થોડુંક 1-2 વાર તમારે પોર્ટફોલિયોને શિફ્ટ કરવું પડશે. અને થિયોરિટિકલી હોય કે પ્રેક્ટિકલી જ્યારે ત્યારે તમામ સિચ્યુએશન સામે હોય, લાઈક કે મંદીવાળા કે તેજીવાળા સામે, જ્યારે બધું જ સારું દેખાતું હોય કે બધું જ ખરાબ દેખાતું હોય, એમ ટાઈમે જો તમે રિબેલેન્સિંગ કરો તો પછીનો જે સારો કે ખરાબ ટાઈમ આવે ત્યારે તમે બચી જાઓ. લાઈક કે કોરોના છે, હવે કોરોના આવ્યા એના ન્યૂઝ ક્યારે આવ્યા હતા? આપણે ફેબ્રુઆરી મિડથી 15 તારીખ ફેબ્રુઆરી પછી ધીમે ધીમે ગ્લોબલી કોરોનાના ન્યૂઝ આવતા હતા. અને એટલીસ્ટ ફેબ્રુઆરી એન્ડ સુધીમાં તો બધાને ખ્યાલ આવી ગયો હતો કે કોઈ એવો મોટો રોગ છે ગ્લોબલી જે ચીનમાં લોકડાઉન કરીને બેઠું છે અને યુરોપમાં પ્રસરી રહ્યો છે. હવે જો એ નેગેટિવ ટાઈમે તમે એકવાર એક્ઝિટ થયા હોય તો જ્યારે કોરોનાનું કરેક્શન આવ્યું અને જો તમારી પાસે ત્યારે પૈસા છે તો તમે ત્યારે લગાવી દીધા હોત અને તમને સ્ટેલર રિટર્ન મળ્યું હોત. પણ ત્યારે આપણે બેસી ગયા કે શું થશે, આની શું ઇફેક્ટ થશે, આની શું ફરક પડશે, નીચે ગયું ઉપર આવશે, નીચે ગયું ઉપર તો આવી ગયું પણ આપણને શું મળ્યું? નીચે ગયું એમાં આપણા ગયા, મીન્સ કે આપણે હાર્ટબીટ વધ્યા, આપણું ઇન્વેસ્ટમેન્ટ નેગેટિવ જોયું, પણ ઉપર આવ્યું ત્યારે આપણે હતા ત્યાં આવી ગયા.